કે 50 વર્ષે કોઈ ઘોડે ચડે તે ચૂપચાપ છે શાંતિથી ખૂણામાં આવી જાય અને અવાજ ના કરે. હજી વસ્તુ 25 વર્ષે કરવાની હતી 50 વર્ષે કરી, એટલે પહેલા તો એ જ ખોટું છે. આ વસ્તુ તો પણ નથી કરી. તારા એમ નહીં, તે આ વર્ષે કરીને તારાથી કેટલા લોકો 50 વર્ષ સુધી કરશે? ના, એટલે એકચ્યુઅલી નિકુંજ મારો ફ્રેન્ડ છે જે 2 વર્ષ પહેલા એને સાત યાત્રા કરી. એ 2 વર્ષથી પ્રેરણા કરતો હતો કે કરવી જોઈએ, પણ મેર પડતો નહોતો. અને એવી દરેક ફોનમાં હું એને એવું જ કહું કે ભાઈ તું આ વસ્તુ બંધ કર, કે આપણી શરીરની તાકાત જ નથી. અહીંયા એક આ ઉપરથી નીચે ઉતરાતું નથી, ત્યાં સાત યાત્રા અને એ બી 6 પોસિબલ જ નથી. એટલે દરેક બધી વાત મૂકી જતી, પણ એ 2 વર્ષથી વયાવચમાં બી જતો હતો. એટલે આ વખતે 31મી ડિસેમ્બરે એ વયાવચમાં જવાનો હતો, તો રાતના 12 વાગે મેં હેપી ન્યૂ યર કરવા માટે ફોન કર્યો કે ટ્રેનમાં છું તો હેપી ન્યૂ યર કરી દઉં. તો એને કીધું કે હા. બધું ક્યાં જાય છે? કે વયાવચમાં જઉં છું. તો મેં તો સારું કહેતા કે તારે રજા જ છે ને, તું આવી જાય ને કાલે. મેં તો વયાવચમાં આવી શકાય, પણ બાકી બીજી કોઈ તાકાત નથી. તો કે બધું સારું કરવું પડતું હોય છે, રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે, એમને જઈને જવાય નહીં. એટલે બીજે દિવસે સવારે 10 વાગે ફોન કર્યો. તો શું થયું? તો કે ભાઈ વયાવચમાં તો જગ્યા નથી, ના પાડે છે, પણ યાત્રિક તરીકે આવવું હોય તો ભાઈ. મેં કીધું ભાઈ યાત્રિક તરીકે આવવાની તો કોઈ કલ્પના છે જ નહીં, વિચાર પણ નથી. એટલે 2 વાગ્યા સુધી તો એને કન્ફર્મેશન આપ્યું નહીં, કેમ કે મેડિકલ ચેકઅપ કરાવવું પડે, ફોર્મ ભરવું પડે. મેડિકલ ચેકઅપ તો ઓકે આવે, કાર્ડિયોગ્રામ કાઢે, પછી એ લોકો એન્ટ્રી આપે છે કે કોઈ બી ત્યાં કંઈ પ્રોબ્લેમ ના થાય. એટલે હવે બધાનો ટાઈમ હતો નહીં. એટલે 3 વાગે એને ત્યાંના ટ્રસ્ટી જોડે જેવી હોય એ લોકો જોડે નક્કી કરીને મને કીધું 3 વાગે કે એક કામ કરે, અહીંયા આવીને રિપોર્ટ કઢાવી લેવાશે. જો રિપોર્ટ ઓકે હશે તો તારે યાત્રા કરવા દેશે, નહીં હોય તો નહીં કરવાની. બધું સારું. મેં આ લોકોને વાત કરી, મમ્મીને વાત કરી, બધાને વાત કરી. આપણે બધું એવું થતું હતું કે ફાસ્ટ રેડી થઈ ગયા મારા સિવાય. મારા સિવાય બધા રેડી થવા મળે, મને રેડીનેસ નથી નહીં કોઈ. એટલે ફટાફટ થેલો ભર્યો ને 4 વાગે ગાડી લઈને નીકળ્યો. રિકીને ફોન કર્યો. રિકીન કે ભાઈ હવેથી જવાતું હશે? એના કરતા બસમાં જા, શાંતિથી આરામ કરતા કરતા હું નીકળી ગયો છું. હું તો રસ્તામાં રિપોર્ટ કઢાયા. મેં પેલાને મેસેજ કર્યો કે ત્યાં એને ટાઈમ ના રહે, કદાચ એન્ટ્રી ના મળે તો રિપોર્ટ કરાવી દે. અહીંયા રિપોર્ટ કઢાયો. રિપોર્ટ કરીને રાતના 8:30ની આસપાસ વોટ્સઅપ પર આવી ગયું કે બધા રિપોર્ટ નોર્મલ છે. હવે આ જ રિપોર્ટ, એ પહેલો ચમત્કાર ત્યાં થઈ ગયો. એનામાં કેવું છે કે આ બધી સક્સેસ સ્ટોરીઓ પાછળથી લાગે, પણ જે રિયલમાં અનુભવ્યું કે 10 દિવસ પહેલા થાઇરોઇડનો મારો 28 પોઈન્ટ આવેલા, CBC કરાયેલો, એમાં ઇઓસોનોફિલ 25 આવેલું. એટલે કે એટલા ખરાબ રિપોર્ટ હતા. અને પેલું કોલેસ્ટ્રોલ વધેલું આવેલું. એટલે કોઈ એંગલથી રિપોર્ટ નોર્મલ આવે એવી કલ્પના હતી જ નહીં. પણ નીકળી ગયો કે કંઈ નહીં, જે બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા. એટલે હવે થયું કે આ કંઈક ઈશારો છે. આ વખતે ત્યાં પહોંચ્યા, ત્યાં આગળ ના પાડી દીધી કે આ રિપોર્ટ તો બરાબર, પણ કાર્ડિયોગ્રામ તો કઢાયો નથી, તો તમને એન્ટ્રી ના મળે. મેં કીધું ત્યાં ગિરિવિહાર હોસ્પિટલ છે પાલીતાણામાં, હું ત્યાં જઈને હું કાર્ડિયોગ્રામ કાઢી દઉં. તમે કીધું એક કામ કરો, રિપોર્ટ લઈને પહેલા ડૉક્ટરને કન્સલ્ટ કરો. ડૉક્ટર કહે તો તમે જાઓ. ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર બધા રિપોર્ટ જોયા, ચેકઅપ કર્યું, ઓકે છે કે કાર્ડિયોગ્રામ કરવાની જરૂર નથી. ત્યાં સુધી રાતના 10 વાગ્યા સુધી એ નથી ખબર કે કાલે સવારે યાત્રા કરવાની છે કે વયાવચ કરવાની છે કે પાછા આવવાનું. એવી પરિસ્થિતિમાં આખી 10 વાગે રાતના નક્કી કર્યું કે હવે કરવાની છે. એટલે જે રૂમમાં ગયા કે આપણે કરી શકતા નથી. આખી રાત ઊંઘ આવી નહીં, ઉજાગરો રહ્યો, ઝાડા થઈ ગયા. કે 6:15 સાંજે તગડીએ ચોવિયાર કરેલો ઉતાવળમાં. કદાચ કરવો પડશે તો ચોવિયાર કરીને જ કરાય. એટલે તગડીએ ચોવિયાર કરી લીધો, ઉતાવળમાં જે કર્યું એટલે રાતના ઝાડા થઈ ગયા. આખી રાત જાગતો રહ્યો. સવારે તો નિકુંજને મેં કહી દઉં હું તો એક જાત્રા કરીને અમદાવાદ જઉં છું. આ બધી વાત એકદમ સાચી છે કે એટલે છે કે આ ચમત્કાર કઈ રીતે થયા ને એ વિચારો. એટલે જે આમાં કોઈ એમ કે ડંફાસ મારે કે મેં આમ કર્યું કે મારાથી આમ થયું, કે આવું કશું છે જ નહીં. જે છે ત્યાંથી થાય છે, દાદા જ કરાવે છે. એ સિવાય તાકાત છે જ નહીં આપણા પગની, શરીરની, મનની કોઈ જ તાકાત નહીં. એ થવાનું હતું એ તો થઈ ગયું.
અને કોઈ લોજિક કામ કરતું નથી, કોઈ રિપોર્ટ કામ કરતા નથી, કોઈ વસ્તુ કામ કરતી નથી. પહેલા દિવસે શરૂઆત કરી, પહેલી જાત્રા કરી, રસ્તામાં નિકુંજ મળ્યો સામે, એને બીજી શરૂ થઈ ગઈ હતી. મારી પહેલી ચાલતી હતી. મેં કીધું હું તો બપોરે જઉં છું, અને રસ્તો વિચારતો હતો કે ભાવનગર વાળા રોડ પરથી જવું, નવા રોડ પરથી કે પેલા હા વિચારતા આગળ જતા ગયા. અને ગેટીની પાગે એટલે પહેલા અમે એવું હોય છે કે પહેલા ઉપર જવાનું, ત્યાંથી નીચે ગેટીની પાગે જવાનું. ગેટીની પાગે જઈએ એટલે પહેલું પંચ આવે કે તમારી પહેલી જાત્રા પૂર્ણ થઈ જાય. હવે આ લોકોને ડાઉટ હોય કે રાતના 10 વાગે આવ્યા હોય, રજીસ્ટ્રેશન કરાયા વગરના આવા લોકો હોય, એટલે એમને પંચિંગ કરતા પહેલા આપવાનું હોય દરેક જણને પેલું કાર્ડ. એ મને કાર્ડ આપી જ દીધું કે આ તો હમણાં ભાગી જશે, એટલે કાર્ડ તમને ત્યાં ગેટીના પાગે મળશે. એટલે મને ગેટીના પાગે હું ગયો, ત્યાં મને કાર્ડ મળ્યું કે ભાઈ હમણાં જ કાર્ડ મળ્યું. એટલે આ કેવી રીતે કરાય છે, એટલે એક કરતા કરતા બીજી કરી, 2 થઈ, અને હવે વિચાર બદલાયો કે સારું આજે આમે 2 તો થઈ ગઈ છે, હવે આજે અડધો દિવસ તો જતો રહ્યો. અમદાવાદ તો હું રાતનું ડ્રાઇવિંગ કરતો નથી, રાત થશે નહીં, તો આજે તો 1 3 4 જેટલી થાય આજે કરી લેવા દે, પછી કાલે આપણે પાછા. એટલે ત્રીજી કરતા કરતા તો આંખમાં પાણી આવી ગયું, પોસિબલ જ ના થાય, પગ ઉપડે જ નહીં, ટેકો લેવો પડ્યો. રસ્તામાં વારે ઘડે જ્યાં જેવી જમીન જેવો પથ્થર મળે રસોઈ ગયો, ઊભા જ ના થાય. અને ખબર પડી ગઈ કે હવે આપણે આટા આવી ગયા છે, આપણી પોસિબલ નથી. આ લોકો અહીંયાથી વચ્ચે કોક જે રિલેટિવ મળી ગયા, એમને આ મેસેજ આપ્યા કરે પહેલા કે અમારે તો મોબાઈલ બી હાથમાં નહોતો, એટલે એ મેસેજ આપ્યા કરે કે 3 થઈ ગઈ છે. એટલે અહીંયા પ્રેશર વધતું જાય કે હા ત્યાં આગળ 3 થઈ ગઈ છે, પણ અહીંયા આગળ કોઈ કરવાની કલ્પના નહોતી. એટલે ચોથી કરી. ત્યારે ચોથી જાત્રા વખતે મારે ફૂલ ટેકો લેવો પડ્યો. એ ટેકો આપનાર એક પટેલ હતા, જૈન નહોતા. એ પટેલ ને બીજો વર્ષી તપ ચાલતો હતો, અને એ વર્ષી તપમાં છઠ કરેલો, ચોવિયારો છઠ હતો, અને એ મને પાછળથી ટેકો આપતો વહેવા. એટલે ટેકો આપ્યો. રસ્તામાં વાત કરી કે હું તો પટેલ છું અને આ છે તે છે, એટલે પેલું કહેવાય ને મોટિવેશન વધારવા માટે, હા મોટિવેશન વધારવા માટે એક મળતા ગયા કે જો એ પટેલ થઈને એ કરીને છે, આપણે તો કેમ ના કરાય, એટલે ચોથી તો કરી જ લઈએ. પણ આને એક રૂલ છે કે 5 જો પહેલા દિવસે 5 થાય ને તો જ 7 પૂરી થાય. 90% લોકોને 5 થાય, ક્યાં તો કોઈને 6 થાય. મારે 4માં આટા આવી ગયા, 5મી થઈ શકે એમ હતી જ નહીં, અને 5 પહેલા હું ઉતરી ગયો નીચે કે હવે આપણે આગળ પરિસ્થિતિ નથી કે 5 વાગે એકચ્યુઅલી અત્યારે દેરાસરનું પેલા ત્યાં સિંહ આવે છે એટલે વહેલા બંધ કરે, એટલે વહેલા ઉતારી દીધા. એટલે 5 વાગે ઉતરવાનું શરૂ કર્યું, 7 વાગે નીચે આવી ગયા. અને રાતના તો હાલત ખરાબ. ના ગેટીની પાસે નહીં, નીચે છેલ્લે ઉતરવાની જાત્રા મેઇન ચોથી કાઢી, હા એટલે ફેરી થોડું કરી, એટલે ચોથી નીચે ઉતરવાનું. એટલે આમાં કેવું હોય, નીચેથી ઉપર જાઓ એકવાર, પછી ગેટીને પાકે નીચે એકવાર, પછી ફરીથી પાછા ઉપર આવો, પછી ફરીથી નીચે જાઓ ગેટી પાકે 2 વાર, પછી પાછા ઉપર આવો, ફરીથી ગેટી પાકે જાઓ 3 વાર. એ 3 કરી પછી ચોથી ઉતરવાની આ બાજુ મેઇન. હવે 4 કરી. હવે કલ્પના હતી જ નહીં કે આગળ કશું થાય, એટલે અને હથિયાર મૂકી દીધા કે કાલે 3 ના થાય. નિકુંજે કીધું પોસિબલ છે નહીં, પણ તું ટ્રાય કરજે દાદાની હુકમ. હવે કન્ફર્મ હતું કે નહીં જ થાય. એટલે રિકી જોડે વાત થઈ, રાતના આ લોકોના ફોન આવતા, રિકી કઈ નહીં આપણે 4 તો બહુ થઈ ગઈ, આપણે 4 ક્યાં કરીએ છીએ આપણે એમાં નિકન કે કઈ વાંધો નહીં થઈ જશે. મમ્મી જોડે વાત થઈ, આ બધાનો ઉત્સાહ એવો હતો કે જાણે થઈ જ જશે. હવે એટલે પેલું કહેવાય ને પિયર પ્રેશર, ફેમિલી પ્રેશર, એટલે અને એમાં કશું જાતે તો કશું જ નથી કર્યું કહેવાય, બધું જ હવે કરવું જ પડશે એ ટાઈપનું એક સિચ્યુએશન થઈ ગયું. બીજે દિવસે સવારે 5મી જાત્રા શરૂઆત કરી, 5:30 શરૂઆત કરી, 5:30 દરવાજો ખુલે અને ધમધમાઈને ચડવા શરૂઆત કરી. ત્યારે મેં પેલા લોકોને કહી દીધું નીચે કે મને એક વોલેન્ટિયર આપી દેજો છેકથી છેક, હવે મારાથી જાતે ચડાય એમ નહીં. એટલે એમને મને એક વોલેન્ટિયર આપ્યો, એ પાછળથી ધક્કા મારતો. હવે એ વોલેન્ટિયર બી એની બધી કથા સુનાઈ એને રસ્તામાં, એવી લાંબી કથા છે, પણ એ બધી કથાનો સાર એ છે કે આગળ જ વધારવા માટેનો પ્રયત્નો હતા. 5મી જાત્રા ઉપર 8:30, 9, 9:30 પહોંચ્યો. હવે 3 કલાક થયા. હવે 3 કલાક પછી
બીજી જાત્રા કરવાની, ત્રીજી કરવાની અને ચોથી નીચે ઉતરવાની. એમાં સેવા પૂજા કમ્પલસરી કરવાની. દરેક દેરાસરમાં દરેક 5 ચૈત્રોદંડ કરવાના. એટલે 7 જાત્રા કરી તો 7 વખત દાદાનું મોઢું જોવાનું અને 7 ચૈત્રોદંડ 5 કરવાનું દરેક જગ્યાએ, દરેક જાત્રા. હા, હવે એટલું કરતા કરતા કાલે તો પ્રેસ આમ પેલું હતું જ નહીં કે આગળ કશું થઈ શકે. અને લિટરલી 5મી જાત્રા કરીને ઉપર આવ્યો એટલે બધું હવે નહીં થાય. હવે આ બધા નિકુંજને બધા શબ્દો એવા થાય હવે દાદાને સોંપી દેવાનો. હવે દાદાને કે ભાઈ તું કરાય. હવે આપણે પ્રેક્ટિકલ માણસ આવું બોલી શકતા બી નથી. એમ આપણે એમ કહીશું દાદાને કરાય એટલે શરીર તો આપણું છે ને, એ નહીં કરાય, શરીર એ જ કરાવે. પણ છેવટે એ આંખમાંથી આંસુ નીકળે, ચમત્કાર થાય. અને લિટરલી એ ચમત્કાર થયો. જય આદિનાથ. છઠ્ઠી જાત્રા પૂર્ણ કરી અને ખબર બી નથી કે એને છઠ્ઠી કેવી રીતે પૂરી કરી. એ ટાઈમે ટોટલી બ્લેન્ક થઈ ગયો હતો. એને ખબર જ નથી કે એને છઠ્ઠી જાત્રા કેવી રીતે પૂરી કરી. કોણે ચડાયો, કોણે ક્યાં ઉતર્યો, કઈ જ એને કઈ જ ખબર નથી. અને આ રીતે કરતા કરતા 7 જાત્રા એને બહુ સાદાપૂર્વક અને બહુ સરસ રીતે પૂરી કરી. સાતમી જાત્રા એટલે કહેવાય ને કે હવે છઠ્ઠી થઈ ગયું એટલે હવે તો એમ જ કે 7 તો પૂરી કરવી જ પડશે. એટલે પછી તો દોડી કરીને 7:30 8 થયા ઉતરતા 7:30 જેવું પહોંચ્યા. અને જે ભાઈ એને ટેકો આપતા હતા એ ભાઈના પગે ફ્રેક્ચર થયું હતું, છતાં એ ભાઈએ છેકથી છેક ચિરાગને ટેકો આપ્યો છે. અમે આપીને તો કે ના, એ અમારી સાથે સેટ થયા છે ને તમારી સાથે નહીં થાય. અને એમણે જ છેકથી છેક ચિરાગને ઉતારે. એટલે સૌથી વધારે અનુભૂતના તો જે વયાવચ કરે છે ને, વયાવચીઓ. એટલે વયાવચ છે. આમાં જાતની કોઈ મહેનત જ નથી. આખામાં છેક ગયા ત્યાંથી આયા સુધી 1% મહેનત નથી. ખાલી આપણે ઘરમાંથી નીકળવું ને એટલી હિંમત જોઈએ. બાકી કોઈ હિંમત આપણી છે નહીં. બધું જ જાતે થાય છે, આગળ જ થયા કરે છે. આ લોકો પહોંચી ગયા, પેલો મને કે તમારે નીચે આવી ગયા છે બધા. એટલે પ્રેશર એવું ક્રિએટ થાય. હવે તો સામે લેવા આવશે ને છઠ્ઠી જાત્રામાં હું એટલે એ બી. પણ આ વયાવચ વાળા જબરજસ્ત કરાવે છે, ટેકો અપાવે છે. અને તમને આમ કહે છે ને કે એમની તાકાતથી થાય છે. એટલે એક નિકુંજ એક નિમિત્ત બન્યો. જેથી આ ચિંતન છે એ બી અમારા કલ્યાણ મિત્ર છે. એ દરેક વખતે ફોન આવે ને ત્યારે એમ કે ભાઈ મોક્ષ માર પહેરવાની છે, મોક્ષ માર પહેરવાની. હવે એ મોક્ષ માર કે ભાઈ ઉદ્ધારમાં બેસતો કેમ નથી, ઉદ્ધારમાં બેસતો કેમ નથી, એક જ વાત હોય. એક વસ્તુ આપણી તાકાત છે નહીં. પણ હવે આ જોઈને એવું લાગ્યું, આ અનુભવીને, કે તાકાતની રાહ જોવાની જરૂર નથી. તાકાતથી થતું જ નથી કશું. જંપલાઈ દઈએ તો ત્યાંથી બધું થઈ જ જાય છે. એટલે બધાને વહેલા ખાલી એક જ કે વહેલા મારા ઉંમર જેટલા ખેંચતા નહીં, જે બાકી હોય.